મેકડોનલ્ડ માં કેમ આ ફ્રેન્ચ ફ્રાઈસ લઈ એની જેમ અમારે જામ પડે કોથળી ના ફાટી જાય તો આજે ખિસકોલીનો સાઉન્ડ કેટલો મસ્ત આવેરો અને ચકલીનો બી સાઉન્ડ એ સાથે એકદમ શાંતિ હે જો આટલો સારો માહોલ પણ તેમ છતાં દુઃખ ક્યારે થાય ખબર કોઈક માણસ અહીંયાથી જ રહીને શહેરમાં ગયા હોય ને પાછા જ્યારે કચ્છમાં આવે ને તો કહેશે કે અરે કચ્છમાં પહેલાં જેવી મજા રહી નથી કચ્છમાં આવું છે કચ્છમાં તેવું છે ગામમાં હવે મજા આવતી નથી તો ભાઈ શહેરમાં જ રહો ને તમે ગામમાં આવો છો શું કામ હા તમને તમારું શહેર મુબારક ભલે અમારા ગામ કરતાં ઘણું સારું હશે ઘણી બધી સારી ફેસિલિટીઝ હશે તમારા શહેરમાં પણ અમને અમારું ગામ પસંદ હે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને અમે અમારી આ શાંતિ કોઈ શહેરવાળાને બાંટવા નથી દેવાના તો રાઘવીને સ્કૂલ બસનો ટાઈમ થઈ ગયો તો હું જઉં એને લેવા માટે પણ શું હોય કે એની સ્કૂલવાળાએ લેટ કરી નાખ્યું થોડુંક અડધો કલાક સવારના જ આમ તો કેટલા વાગે કંઈક તો 7:15 વાગે આવતું તો એની જગ્યાએ 8 વાગે સ્કૂલ ચાલુ થવાની છે કેમ કે શિયાળો હોય હવે મને ખબર નથી પડતી કે અડધા કલાકમાં શું ફરક પડે કેટલું ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન થતું હશે પણ તેમ છતાંય હવે બપોરે બી લેટ થઈ ગયું એટલે બપોરે અડધો કલાક લેટ આવશે બસ ને હાલ કંઈક વગેરે 1:45 અરે રે મને લેટ થઈ ગયું તેડવામાં રાઘવ અહીંયા છે પહોંચી આવી લેટ થઈ જાય તમારી બસ લેટ થઈ એટલે નહીં બસ આજ લેટ હતી 7 તો 8 વાગે તો બસ આવી છે અમારી ઓહો હો પણ એમની બાપુ તને આ ટાઈમિંગ પસંદ છે સ્કૂલ નું કે જે હતું ઈ આ પસંદ છે ભૂખ નથી લાગતી તને હે અમને લાગે એનું શું તારી રાહ જોવામાં હાજી બેઠી અરે અરે જલ્દી જલ્દી જમવા બેસી આપે જમવા બેસી હાલ જલ્દી હાલો મોડું થઈ ગયું જો કેટલા વાગ્યા 2 વાગવા આવ્યા હાલો ચલો 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 પાપુ આજે મસ્ત જમવામાં હાલો રોજે ભણીને આવે ને ત્યારે આનું મૂડ ડિસ્ટર્બ જ હોય ખબર નહીં કેટલું બધું ભણાવેરા સ્કૂલમાં કે પછી અમારા ભાઈને ભણવાનું ગમતું નથી એવું હે બાપુ તને ગમતું નથી ને ભણવાનું એટલા માટે આવું મોઢું ચડાવે જ્યારે જમવા બેસે ત્યારે તો જો અમારે જમવાનું તો પૂરું થઈ ગયું ને અહીંયા કને રાઘવી એક એપ્લિકેશનમાં ઇંગ્લિશ શીખેરી જો આવી રીતનું કંઈક તો એપ્લિકેશન આવે ને એની અંદર જે આપે આમ તો એ બધું આપણે અહીંયાથી સિલેક્ટ કરીને પછી આપણે માર્ક્સ મળે તો આવી રીતનું ડેલી પ્રોસેસ હોય ડેલીનું આપણે આમ કરવાનું હોય તાકી ઇંગ્લિશ તમારી બેટર થઈ શકે તો જો એપ્લિકેશન બધા લોકો યુઝ કરી શકે નાના છોકરાઓથી લઈને આપણે જેવા મોટા જેને ઇંગ્લિશ શીખવાની અથવા તો બીજી કોઈ લેંગ્વેજ શીખવાની હોય તો બિગિનર મીડિયેટર કે તમે જે બી પ્રો લેવલના ઇંગ્લિશ શીખવા માંગતા હો તો આમાં બધી કેટેગરીએ ઇઝીલી તમે શીખી શકો એપ્લિકેશનનું નામ ઓલરેડી મેં કીધું ડ્યુઓલિંગો એવી ઘણી બધી એપ્લિકેશન્સ હશે પણ આ એપ્લિકેશન સારી આમાં કાર્ટૂન રીતે ગેમ્સના હિસાબે છોકરાઓ જલ્દી સમજી જાય તો જો અહીંયા કને હોમવર્ક ચાલુ હોય અને આ હોમવર્કમાં એક વિશેષતા છે અને વિશેષતા એમ છે કે આ હોમવર્ક બીજા ધોરણનું હોય હાલાકી ભણે આ ત્રીજી રી એટલે આ જે સ્ટોરી અહીંયા ચિપકાવેલી ને ફોટોસ એ બધા સેકન્ડ સ્ટાન્ડર્ડ ના વાર્તાનું ચિત્રો મેળવી ચોટાડો તો આ વાર્તા અહીંયા કને ચિપકાવી હતી ને અને આ વાર્તા બીજા સ્ટાન્ડર્ડના બુકમાંથી લીધેલી છે તો એ જ થયું ને કે ત્રીજા ધોરણમાં બીજાનું હોમવર્ક ચાલુ છે હા તો હમણાં સુધી બપોરના હું થોડુંક એડિટિંગ કરવા બેઠો તો 1 મિનિટનો વિડીયો હતો જેની અંદર ફૂટેજ માની લો ને કે 1 થી 2 જ ફૂટેજ હતી પણ એક્સ્ટ્રા જે કચરો હતો ચાહે કે ટેક્સ્ટ હતું મ્યુઝિક હતું કે પછી ઇફેક્ટ્સ હતા એ ઘણા બધા હતા જેના કારણે એપ્લિકેશન્સ ગ્લિચ મારવા માંડી મને એમ કે યાર એટલી તો મેં ફૂટેજ નાખી નથી છતાં ગ્લિચ મારેલું પણ ઠીક છે ફોનનો લોડ કેટલો લઈ શકે હાલાકી અગર કમ્પ્યુટર કે પીસી હોય ને તો એના અંદર જે પ્રીમિયર પ્રો આવે કે પછી દા વિન્ચી રિઝોલ્વ એ બધા એપ્લિકેશન છે એને શીખવા માટે શાયદ મને ટાઈમ લાગશે એ બધા હાઈ એન્ડ વેરિયન્ટ એની અંદર તો ઓપ્શન્સ બી ઘણા બધા આવે આ ફોનના અંદર તો જેટલો લોડ લે એટલું જ હોય મને ખબર છે સાતમ માટે મેં એક વિડીયો બનાવ્યો એની કંઈક લેન્થ 18 મિનિટ કે 20 મિનિટનો કંઈક વિડીયો હતો એ બી ગ્લિચ નહોતો મારતો કેમ કે એની અંદર નોર્મલ ફૂટેજ હતી ખાલી વિડીયોઝ હતા બીજા કોઈ ઇફેક્ટ્સ એડ ઓન નહોતા કર્યા આમાં શું ઇફેક્ટ્સ ઘણા બધા એટલા માટે થોડુંક ફોન પ્રેશર આમ કરીને દેરો તો પછી હવે એમ કરવું પડશે કે આપણે 20 સેકન્ડ કે 30 સેકન્ડ અથવા તો 1 મિનિટના ટુકડા કરીને પછી ફાઇનલ એક વિડીયો તૈયાર કરવો પડશે તો થોડુંક સમય હજુ વધારે લઈ શકેલો અને જો આમ એડિટિંગમાં જેટલી બી પ્રોબ્લેમ્સ આવે ને એટલી મજા આવે નવું શીખવા મળે અને મારું તો ગોલ એ છે કે ભાઈ 3-3, 4-4 કલાક એક વિડીયોને લાગે એડિટિંગમાં તો બહુ મજા આવી જાય હાલ તો અડધો 1 કલાક લાગે નોર્મલ બ્લોગમાં આજે બીજા ચેનલની અંદર આપણે જે કામ કરી રહ્યા એમાં તો शायद ઘણો ટાઈમ लागसे 3-4 कलाक लागी जाए तो गाइस आज मैं आपको कमाल की रेसिपी दिखाता हूँ ये है हमारा जलजीरा और ये है हमारा जामफल इसको इसके अंदर डालेंगे एकदम मसालेदार आइटम बन जाएगी घणी दसे वांधो नहीं काई ना था है हाँ, बस बस मसालेदार रेसिपी तैयार तो के मैकडोनल्ड में के फ्रेंच फ्राइज लई एनी जेम अमार जाम पड़े कोथળી ना फाटी जाए तो हमारा मसालेदार खाना एकदम रेडी है तो
તો જો નવેમ્બર મહિનામાં બસ હવે 2-4 દિવસ જ બાકી અને નવેમ્બર મહિનો પૂરો થઈ જશે ને પછી આવશે ડિસેમ્બર, જે કચ્છ માટે સ્પેશિયલ હોય, કેમ કે રણોત્સવ ચાલુ થઈ જાય, પ્લસ કચ્છની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો જેટલી બી હોય આજુબાજુના ગામમાં બધી ચાલુ થઈ જાય. જેમ કે આપણી આજુબાજુમાં નખત્રાણા, વિથોણે, કોટડા કે એવા ગામમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થતું હોય ને એની અંદર આપણી વિરાણીની ટીમ બી ત્યાં પાર્ટિસિપેટ કરતી હોય, તો રાતના જે ઠંડીમાં જે મેચ જોવાની મજા આવે ને એ નેક્સ્ટ લેવલે. ને એના માટે કેટલા બધા ખેલાડીઓ કે પ્લેયર્સ હોય એ રાહ જોતા આખા વર્ષની કે ક્યારે શિયાળો આવે ને ક્યારે અમને મેચ રમવા મળે. ને આયોજન બી એક નંબર હોય. અને હવે બસ આ ડિસેમ્બર ચાલુ થશે એટલે એ મેચો બધી ચાલુ થઈ જશે. ને આપણે તો ભલે એટલા ખાસ પ્લેયર નથી, પણ તેમ છતાં એ રાતે જોઈને ઠંડીમાં મજા કરી. તો જો મારી હિસ્ટ્રીમાં હું એક જ મેચ રમ્યો નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, ને એ મેચમાં આપણી બેટિંગ કે બોલિંગ આવી નથી, પણ તેમ છતાંય આપણી ટીમ વિજેતા બની હતી. સારી વાત કે પહેલી જ મેચનો એક્સપિરિયન્સ આપણો મતલબ એકદમ વિનરના હિસાબે રહ્યો. તો એના પછી તો આપણે કોઈ મેચ એવી રમ્યા નથી, ને આપણે પ્લેયર બી નથી કે આપણે કોઈ લઈ જાય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે, ને આપણી ઈચ્છા બી નથી. આપણે કોઈ સ્પોર્ટ્સ પર્સન નથી. અહીંયા ટર્ફમાં રમી લીધું કે નોર્મલ આજુબાજુ ગલી ક્રિકેટ રમી લીધી, એ વાત અલગ છે. બાકી આવી કોઈ સ્પોર્ટ્સ રમતા નથી. પણ એ છે કે હું જ્યારે ચાલુ થશે મેચ, અગર અહીંયા પ્રેઝન્ટ થઈશ તો એનો વ્લોગ આપણે બનાવશું. ઓલરેડી મેં શાયદ ગયા શિયાળે વ્લોગ તો બનાવ્યા હતા, પણ શોર્ટ્સ વિડીયો હતા, શાયદ લોંગ વિડીયો નહોતા. પણ આ ફેરે અગર હઈશ તો અહીંયા કને લોંગ વિડીયો બનશે, તો ઠીક એ જોડશું. આજના વિડીયોમાં એટલું જ. ફરી મળશે આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને કાલે આપણે બ્રેક લીધો હતો કેમ કે ક્યારેક છૂટી અમને બી જોઈએ ને ઓલરેડી મેં પોસ્ટ કરી હતી. અગર મારો વ્લોગ નથી આવતો તો હું યુટ્યુબ ઉપર એક પોસ્ટ નાખી દઈશ, જે તમે અગર યુટ્યુબ ચાલુ કરો તો તમને એ પોસ્ટ દેખાઈ જશે કે આપણો વ્લોગ આવનારો કે નથી આવનારો. ઠીક છે, આજના વ્લોગમાં એટલું જ. ફરી મળશે આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. તો જો ઓલરેડી મેં વિડીયો એન્ડ કરી નાખ્યો હતો, જ્યારે હું એડિટિંગ કરવા બેઠો ને અહીંયા કારણે ત્યારે મેં જોયું તો ભાઈ ટાઈમિંગ 7:21 હતી, મતલબ 7 મિનિટ 21 સેકન્ડની કંઈક તો લેન્થ થઈ વિડીયોની. હવે બચીથી ખાલી આપણી પાસે 20 થી 30 સેકન્ડ. એના માટે હું વિડીયો મૂકી તો ના જ શકું, કેમ કે તમને ખબર હશે તો 8 મિનિટ પછી જેટલા બી વિડીયોઝ એના ઉપર વચ્ચે બી એડ આવે તો પછી રેવન્યુ થોડુંક વધારે જનરેટ થાય. હવે 20 સેકન્ડ માટે એટલું તો આપણે વંજાવી ના શકી. તો મેં કીધું ચલો કાંઈ તો બી બોલીને 20-30 સેકન્ડ કાઢી નાખી. જેમ હમણાં હું આ 30 સેકન્ડ કાઢું રહું એટલે 8 મિનિટ થઈ જશે. એટલે હા, તમને થોડુંક ડિસ્ટર્બન્સ આવશે વચ્ચે, કે વચ્ચે એડ આવશે તો થોડુંક એમ થશે કે વચ્ચે એડ આવી. પણ હર ફેરે એવું ના આવે, તો રેન્ડમલી તો યુટ્યુબ ઉપર કે ક્યારે એડ દેવી ક્યારે ના દેવી. બસ આપણે તો 8 મિનિટ ઉપર વિડીયો બનાવવાનો, એટલા માટે આપણે આ કમ્પ્લીટ કરી નાખ્યું. અને તમે અહીંયા સુધી વિડીયો જોયો તેના બદલે ખૂબ ખૂબ આભાર તમારો. ઠીક છે, ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. તો જો ગાઈસ, અમે લોકો રાતના જમણવારા માટે બેસ્યા અહીં. અને તમને ખબર કે રાતના જમણવારામાં આજે અમારા ઘરે શું હોય? એકચ્યુઅલી જલેબી ફાફડા. લોકો જલેબી ફાફડા સવારે ખાય કાં તો પછી બપોરના ટાઈમે ખાય, પણ અમે લોકો રાતે જલેબી ફાફડા ખાઈ રહ્યા. એકચ્યુઅલી થયું શું, આજે સવારે મતલબ કે બપોરના ટાઈમે આવ્યા હતા, પણ અમે બપોરના શીરો બનાવતો એટલે જલેબી ફાફડાને સ્કીપ કરી નાખ્યા. હવે રાતે આપણે જલેબી ફાફડા ખાધું. તો ફાફડા તો હવે પાપડી બની ગયા છે, અને આની અંદર જલેબી હે ના પૂરા હતા, ટુકડા થઈ ગયા હવે તો. ના મેં ચેક કર્યા હતા, પૂરા હતા, મેં જોયા હતા પૂરા જ હતા. પછી હવે ટુકડા થઈ ગયા. પાપડી બની ગયા ને અમે જલેબી તો આપણે પાપડી ને જલેબી ખાશું.